નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે સાહેબ? હવે તો મજામાં જોઈએ ને, હવે શું કાંઈ વાંધો હોય? શું કામ? કારણ કે ડેટ એક્સટેન્ડ થાય ને ભાઈ. ટાટ સેકન્ડરી મેથ્સ સાયન્સના જે શિક્ષકો છે અથવા તો ટાટ સેકન્ડરીની મેન્સની જે પ્રિપેરેશન કરે છે તેવા શિક્ષકો માટે ખાસ નવા ન્યૂઝ તો તમને મળી જ ગયા છે કે 20 સપ્ટેમ્બરના આપણી એક્ઝામ લેવાશે, બરાબર છે. ટાટ સેકન્ડરી જે મેન્સની એક્ઝામ છે એ આપણે એક્સટેન્ડ થઈ છે, તો તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ ભરપૂર મળી ગયો છે. તો આ પૂરેપૂરા સમયનો ઉપયોગ કરી અને આપણા જે સપનાઓ જે છે, મતલબ અગાઉ આપણે જે સપનાઓ જોયેલા છે કે આપણે આ ગમે એમ થાય કે આ વખતે ટાટ સેકન્ડરી મેન્સની એક્ઝામ તો આપણે ક્લિયર કરવી છે મતલબ સેકન્ડરીના આપણે ગવર્મેન્ટ શિક્ષક બનવાનું છે ભાઈ, એમાં કોઈ છુટકારો છે જ નહીં. આવું જે આપણે ધારેલું છે અથવા તો જે વિચારેલું છે અથવા તો જે સપનાઓ જોયેલા છે, તો તેમને સાકાર કરવા માટે તમને એક એક્સ્ટ્રા ટાઈમ મળ્યો છે ભાઈ. તો આમને બહુ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી અને ખાસ તમારી પ્રિપેરેશનને છે ને દિવસે સ્ટ્રોંગ કરતા જાજો, બરાબર. કારણ કે જેટલા પણ મિત્રો અત્યારે પ્રિપેરેશન કરે છે એ આમ તમે જુઓ તો બધા માટે ટાઈમ તો મળ્યો જ છે, પણ જે મિત્રો પ્રોપરલી ટાઈમનો ઉપયોગ કરી શકશે તે આ વખતે બેડો પાર કરી જશે. તો ખાસ કોમ્પિટિશન પણ તમારી વધી જશે. શું કામ? કારણ કે બધા એકવાર સ્ટ્રોંગ થઈ ગયા છે. પણ સામે પેપર પણ તમે ખબર જ છે કે જનરલ ઓપ્શન વગરનું છે, કોઈ પણ પ્રકારના ઓપ્શન આપણી પાસે નથી. તો પ્રોપરલી વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરો, જેથી કરીને એક પણ કન્સેપ્ટ છે એ તમારો ક્યાંય પણ બહાર ના જાય, તમારા મગજની અંદર બધા કન્સેપ્ટો ક્લિયર થઈ જાય ભાઈ, બરાબર છે. જરૂર પડે અહીંયા એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરો, બરાબર છે. અને ખાસ મેથ્સ જેવા સબ્જેક્ટની અંદર તો તમારે પ્રેક્ટિસ કરવી જ પડે. તો પ્રેક્ટિસ કર્યા વગર બીજો કોઈ ઓપ્શન જ નથી. તો વારંવાર છે કોઈ ટોપિકમાં તમે મૂંઝાતા હોય, કન્ફ્યુઝન થતું હોય, તો એમને વારંવાર પ્રેક્ટિસ કરો, બરાબર. એટલે એ સ્ટ્રોંગ થઈ જશે. એમના માટે જ મતલબ તમારી પ્રેક્ટિસ પણ સ્ટ્રોંગ થાય એટલા માટે આપણે આ યુટ્યુબ પર તમને દરેક વિડીયોમાં 10 આઈએમપી દાખલાઓ તમને પ્રોવાઈડ કરતો જાઉં છું, અને તમે સાથે સાથે બહુ વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો છો અને રિસ્પોન્સ પણ બહુ સારામાં સારો આપી રહ્યા છો. તો મિત્રો, આ સિરીઝ જે છે આપણે એને કન્ટિન્યુ રાખવાની છે. એમાં કોઈ પણ પ્રકારનો બીજો કોઈ ઓપ્શન જ નથી, આપણે કન્ટિન્યુ રાખવી છે. કારણ કે તમને પણ બેનિફિટ થઈ શકે છે. અને આ જે દાખલાઓ છે એ 10 દાખલાઓ એવા હોય છે કે જે તમને આમ રેન્ડમલી તમારી સામે આવે છે, તો તમે ડાયરેક્ટલી વિચારી શકો છો કે નહીં, એ પણ તમને એક આઈડિયા મળી શકે, બરાબર ને. તમારો જે કન્સેપ્ટ છે એ તમને 80% 90% ક્લિયર થઈ ગયા છે, અથવા તો પૂરેપૂરી વસ્તુ ઉપર તમે પકડ આવી ગઈ છે મેથ્સમાં, તો કોઈ રેન્ડમલી એક્ઝામ્પલ તમારી સામે આવે છે તો તમે પ્રોપરલી સોલ્વ કરી શકો છો કે નહીં, એમના માટે પણ આ બેનિફિટ થશે. રેડી છે ભાઈ? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ, પણ ખાસ ચેનલ પર જે મિત્રો પહેલી વાર છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો અને ખાસ વિડીયોને લાઇક કરજો. જેટલા પણ લાઇક વધારે હશે એટલો કોન્ફિડન્સ મારો પણ વધશે અને ડેઇલી બેઝ તમને આવી રીતના કંઈક નવું મળતું રહેશે, એટલે કોઈ વાંધો આવશે નહીં. રેડી? અત્યારે જે આપણે દાખલાઓ ચાલે છે તેમાં 2 માર્કના, 4 માર્કના, 5 માર્કને રિલેટેડ દાખલાઓ બધા મિક્સ મસાલામાં ચાલતા હોય છે. એક સમય એવો પણ આવશે કે આપણે શોર્ટ ક્વેશ્ચનો, 1 માર્કના જે ક્વેશ્ચનો હોય એમની પણ આપણે સિરીઝ સ્ટાર્ટ કરશું, બરાબર છે. તો જે પ્રમાણે તમારો રિસ્પોન્સ મળે છે એને ધ્યાનમાં રાખી આપણે આગળ નવા પ્લાન તમારી સામે મૂકતા રહેશું કે જેથી કરીને તમને બેનિફિટ થઈ શકે. રેડી છે ભાઈ? તો આજના લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો. ખાસ તમારું રિવિઝન છે એ સ્ટ્રોંગ કરવું છે, તો અમુક વસ્તુ આપણે પ્રેક્ટિસ પણ કરવી પડે. તો આજના લેક્ચરની અંદર જે દાખલાઓ છે એમની અંદર મોસ્ટ ઓફ તમારે પ્રેક્ટિસ કરવા લાયક હશે, બરાબર છે. જે મને એવું લાગશે કે આ ગણાવવા જેવો છે એ હું ગણાવીશ, બાકી તમારા માટે પ્રેક્ટિસમાં મૂકીશ. તો ખાસ આ ધ્યાન રાખજો. દાખલાઓની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં તમે જો મિત્રો, ટાટ સેકન્ડરી મેથ્સ ધોરણ 9, 10માના મિક્સ એક્ઝામ આઈએમપી દાખલાઓ છે. 10 મિક્સ દાખલાઓ છે, એમાં 9મા ધોરણ ઉપર આપણે વધારે ભાર મૂકેલો છે, બરાબર છે. જેમ લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું તેવી રીતના આમ તમે જુઓ તો મેઇન્સ આધારિત 15મો લેક્ચર છે. દરેક લેક્ચરની અંદર આપણે 10 દાખલાઓ જોઈએ છે, તો મતલબ આજનો લેક્ચર પૂર્ણ થાય એટલે 150 દાખલાઓ તમારા કમ્પ્લીટ થશે. તો અત્યાર લગી માની લો કે તમે સાયન્સ સબ્જેક્ટ સ્ટડી કરાવો છો, તો પણ હવે તમે આ 15 વિડીયો જોયા હોય તો તમને એટલો તો આઈડિયા આવી જ જાય કે આમાં આ પ્રકારના દાખલા હોય તો આવું કરવાનું થાય, આ પ્રકારના દાખલા હોય તો આવું કરવાનું થાય. દરેક ચેપ્ટરો તમે પ્રોપરલી ફોલો કર્યા હોય, અત્યારે આપણે જે વિડીયોમાં સોલ્વ કરાવ્યા છે એ બધાય, તો તમને એ પણ આઈડિયા આવી જાય કે આ ચેપ્ટર ઉપર આપણે વધારે પકડ લેવી પડશે, આ ચેપ્ટર ઉપર વધારે પકડ લેવી પડશે. તો આવું બધું તમને સાથે સાથે શીખવા મળે છે.
બરાબર છે ને, તો એ પણ તમારા માટે બેનિફિટ છે. અને દરેક લેક્ચરની આપણે સોલ્યુશન પીડીએફ છે ને એ પણ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોઈએ છીએ, બરાબર. મેથ વિથ કેટી સર આપણી જે ટેલિગ્રામની ચેનલ છે એમાં આપણે શેર કરતા હોઈએ છીએ. રેડી છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી હશે. રેડી? ચલો નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો. તો આગળ 9મા ધોરણનો પહેલો દાખલો છે, પ્રકરણ 1નો. લાસ્ટ ટાઈમ પણ આપણે આ જ ટાઈપનો એક્ઝામ્પલ કર્યો હતો, બરોબર છે. આ છે એ પ્યોરલી તમને પ્રેક્ટિસ માટે આપ્યો છે. અહીંયા તમારે છેદની સમીકરણ કરવાનું છે, આ તમારે ગણવાનો છે ભાઈ, ખાસ યાદ રાખજો. છેદનું સમીકરણ કરી સાદુરૂપ આપવાનું છે, સાદુરૂપ આપવું એટલે જવાબ આવી જશે, બરોબર છે. તો જે જવાબ એ અને બી માટે આવે છે એ તમારે કમેન્ટ કરવાનો છે, બરોબર છે. તમારો જવાબ સાચો છે કે ખોટો એ હું તમને વેરીફાઈ પણ કરી આપીશ, બરોબર. એટલે એમનો તમને કમેન્ટની અંદર તમને રિપ્લાય આપીશ એ રીતના, એટલે આઈડિયા આવી જશે. રેડી છે? મતલબ અહીંયા તમારે સિમ્પલ એટલું કરવાનું છે કે 3 + √7 વડે ગુણવા ભાગવાનું છે, બસ. બીજું કાંઈ કરવાનું નથી, ગુણવા ભાગવાનું છે, ભાગવાનું છે. રેડી? તો આ તમે જુઓ સાદુરૂપ પ્રોપર થાય છે કે નહીં. રેડી? તો એ ખાસ કેલ્ક્યુલેશન કરી અને ફટાફટ કમેન્ટની અંદર આન્સર આપી દેજો. ક્વેશ્ચન નંબર 1નો આન્સર એ બરાબર આ છે, બી બરાબર આ છે. આ રીતના વ્યવસ્થિત રીતે આન્સર આપજો. ચાલો નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં શું કહીએ? અવયવ પ્રમેયની મદદથી ત્રિઘાત બહુપદીના અવયવ પાડો. ત્રિઘાત બહુપદીના અવયવ પાડવાના છે. અગાઉના લેક્ચરોમાં પણ આપણે મતલબ જે લેક્ચરો લીધેલા હતા એમની અંદર પણ ત્રિઘાત બહુપદીના અવયવ કેવી રીતના પાડવા એ આપણે જોયું હતું. બે પ્રકારની વેરાયટી હતી. અયુગ્મ ઘાતવાળા જે પદો છે એમના સહગુણકનો સરવાળો, ધારો કે સરખો અયુગ્મ ઘાતવાળા પદોના સહગુણકનો સરવાળો અને યુગ્મ ઘાતવાળા પદોના સહગુણકનો સરવાળો બે સમાન થતા હોય ત્યારે એક અવયવ છે એ કયો થતો મિત્રો? x + 1 થતો હતો. અને દરેક પદના સહગુણકનો સરવાળો જો 0 થતો હોય તો એક અવયવ છે x - 1 થતો હતો. અને આપણે અંદાજ મારી અને સ્ટેપ બનાવતા હતા. રેડી છે? તો અહીંયા તમે જુઓ, તો અહીંયા સહગુણક 1 છે, અહીંયા -23 છે, અહીંયા +142 છે. પહેલી પ્રાયોરિટી આ જ આપવાની, બરાબર. 120 છે, તો આ બેનો સરવાળો 143 થશે. 143 - 143 0 થઈ જશે. મતલબ એક આપણો અવયવ છે કેટલો છે? એક અવયવ આપણો x - 1 છે. એટલે કે x બરાબર 1 છે એ આ ત્રિઘાત બહુપદીનો શૂન્ય થશે. x બરાબર 1 છે એ આ ત્રિઘાત બહુપદીનો શૂન્ય થશે ભાઈ. અને x - 1 છે એ એમનો અવયવ થશે. તો બાકીના અવયવ ગોતવા માટે શું કરવું? ભાગાકારની રીત નહીં ચાલે, અવયવ પ્રમેયની રીતથી જ કામ કરવાનું છે. તો આમનું સાદુરૂપ આપવાનું છે ભાઈ. x³ લખ્યા, પછી આપણે x² લખો, તો આ એક જોડી બની. હવે બીજી જોડી બનાવવા માટે આપણી પાસે -22x², બરાબર. x² માઇનસમાં લીધા છે તો આપણી પાસે 23 છે, તો -22x² કર્યા. પછી આની સાથે આપણે કામ કરવા માટે +22x આપણે રાખવા પડશે. અને 142 છે, તો 142 આપણે છે તો 120x અહીંયા લખશું અને -120, બરાબર છે. સાદુરૂપ આપવાનું રહેશે. બબેની જોડી રહેશે. ક્લિયર છે? ચાલો પહેલામાંથી x થોડીક સ્પીડમાં કરશું કારણ કે આ પ્રકારનો દાખલો આપણે થઈ ગયો છે, બરાબર છે. અને આમ તો તમારા માટે જ હતો આ દાખલો, પણ અહીં થોડાક સ્ટેપ કરી દઉં છું. 120 કોમન કાઢી નાખો એટલે x - 1. રેડી છે? x - 1 છે એ બધામાંથી કોમન નીકળશે. x² - 22x + 120. હવે 120ના ભાગ પાડવાના છે, સરવાળો કરતા 22x આવે. સરવાળો કરતા 22x આવે તો 12 દાણ x - 1 અહીં x. હું આ ડાયરેક્ટ લખું છું, પરીક્ષામાં ડાયરેક્ટ નહીં લખી શકો. 120ના ભાગ પાડો, સરવાળો કરતા 22 આવવા જોઈએ, બરાબર. 120ના ભાગ પાડો, સરવાળો કરતા 22 આવે તો 12 દાણ 120 થાય, બરાબર છે. અને અહીંયા 12 લખશું, અહીંયા 10 લખશું, અહીંયા માઇનસ ને અહીંયા માઇનસ. આ ત્રણ અવયવ પડશે, બરાબર છે. x - 1, x - 10 અને x - 12 આ ત્રણ અવયવો છે એ આ ત્રિઘાત બહુપદીના અવયવ છે. અવયવ પ્રમેયની મદદથી સ્ટેપ બાય સ્ટેપ આપણે કામ કર્યું છે. થોડાક સ્ટેપને વચ્ચેથી કાપ્યા છે પણ તમારે પરીક્ષામાં પ્રોપરલી લખવાના થશે. રેડી છે ભાઈ? ચાલો, તો અહીં બીજો દાખલો પણ કમ્પ્લીટ થયો. આ દાખલો આમ તો તમારા માટે જ રાખ્યો હતો, પ્રેક્ટિસ કરવા માટે, તમે પ્રોપરલી પ્રેક્ટિસ કરી શકો એટલા માટે. તો તમે જાતે ગણ્યો હશે, બરોબર ને ભાઈ? અને ના ગણ્યો હોય તો પાછો એકવાર સોલ્વ કરી લેજો. આવા પ્રકારના દાખલાઓ છે એ તમને પૂછાવા લાયક બની શકે છે. ત્રિઘાત બહુપદીના અવયવ, બરોબર છે? એટલે એક થોડુંક ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ આગળ વધશું. આગળ ત્રીજો દાખલો જોઈએ મિત્રો. ત્રીજા દાખલાની શરૂઆત કરતા પહેલા ખાસ મિત્રો, હવે તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ છે
તો તમે આ કોર્સનો પૂરેપૂરો લાભ લેજો ભાઈ, બરોબર છે. જેમને પણ મેથ્સની અંદર જીરીક પણ સંકોચન જેવું લાગતું હોય તો આ કોર્સ છે એ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ બનવાનો છે, બરોબર. જેટલી પણ તમારે કન્સેપ્ટની જરૂરિયાત છે ને એ બધી વસ્તુ તમને આમાં પ્રોવાઈડ કરેલી હશે. તો આ કોર્સની અંદરથી તમારું મેથ્સ છે એ સ્ટ્રોંગ કરી શકશો. સાયન્સ તમારી મેળે કરવું પડશે અથવા કોઈ પણ મિત્રોની હેલ્પ લઈને કરવું પડશે, પણ મેથ્સ માટે હું તમને અહીંયા જવાબદારી આપીશ કે પાર્ટ 2 મેથ્સ કન્ટેન્ટ આધારિત તમારે પ્રિપેરેશન કરવી છે. ક્યાંય પણ તમે અટવાઓ છો મેથ્સની અંદર, કોઈ પણ ચેપ્ટરો તમને નબળા લાગે છે તો અહીંયા તમે જોશો તો ધોરણ 9 10ના રેકોર્ડેડ વિડીયો તમને કન્સેપ્ટની સમજૂતી સાથે આપેલા છે. દરેક કન્સેપ્ટ તમને ડિટેલમાં સમજાવેલા છે, દરેક કન્સેપ્ટ ડિટેલમાં સમજાવેલા છે. પ્રકરણ મુજબ એમસીક્યુ અને દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે, એમસીક્યુ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે ભાઈ, બરોબર. આ સિવાય જે છે ને એ એક્સ્ટ્રા વસ્તુ આપણે મોડેલ પેપર મળવાના છે. મોડેલ પેપર આપણે અલગથી નથી ભાઈ, આ કોર્સની અંદર ફ્રીમાં મૂકેલા છે, બરોબર છે. જેની અંદર બ્લુ પ્રિન્ટ આધારિત તમને મોડેલ પેપર જોવા મળવાના છે, બ્લુ પ્રિન્ટ આધારિત, બરોબર છે. જેમાં સાયન્સ હોય, મેથ્સ હોય કે વિષય પદ્ધતિ હોય, બધી વસ્તુ ઇન્ક્લુડેડ છે. 100 માર્કનું પેપર જે રીતના તમારું ટાટ સેકન્ડરી 20 તારીખે પેપર આવવાનું છે ને એ જ પ્રકારનું તમને અહીં જોવા મળશે. 10 એવા મોડેલ પેપર મળવા પાત્ર થશે. તો તમે એડવાન્સમાં પ્રેક્ટિસ પણ કરી શકશો. પરીક્ષાની અંદર જઈને ડાયરેક્ટ તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં પડે, એક એડવાન્સમાં તમે પ્રેક્ટિસ કરી શકશો એવા મોડેલ પેપર છે. અને આ સિવાય કન્સેપ્ટ ક્લિયર કરવા માટે તો બધી મેં વસ્તુ તમને કીધી. આ બધી વસ્તુ છે એ 799 રૂપિયામાં, માત્ર ને માત્ર 799 રૂપિયામાં 3 મહિના સુધી તમે લાભ લઈ શકશો. હજી પણ કદાચ એક્સટેન્ડ થાય તો પણ તમને વાંધો નહીં આવે, પણ તમારી પાસે આજથી તમે જોશો તો બહુ જ પૂરતો સમય છે અને આ કોર્સનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકશો, પૂરેપૂરો ઉપયોગ કરી શકશો. એકદમ વસૂલાટ થઈ જશે એ પ્રકારનો કોર્સ છે આ તમને, બરોબર. એટલે પોતાના ઇન્વેસ્ટમેન્ટ માટે જ્યારે તમે વિચારતા હોય તો જ તમારે આગળ વધવાનું છે આમાં, બરોબર. તમને એવું લાગતું હોય કે મારે ટાટ સેકન્ડરીના મેથ્સ સાયન્સના શિક્ષક બનવાનું છે, એ ફાઇનલ છે, બરોબર. અને પ્રેક્ટિસ માટે પણ તમે મજબૂત છો ભાઈ, તમને એવું લાગે છે કે આપણે હવે ભૂકા કાઢવાના છે તો જ આ કોર્સમાં આગળ વધવાનું, બરોબર. કારણ કે તમે જો પ્રેક્ટિસ નહીં કરો ને ખાલી કોર્સ લઈને તમે રાખી મૂકશો તો એનાથી કંઈ થાય નહીં. ડેઇલી તમારે કામ કરવું પડે, બરોબર. અહીંયા જેટલા પણ મિત્રો છે એ આપણી પાસે કોર્સ લઈને બેઠા હોય, પણ કેટલા મિત્રો એવા પણ છે કે જે ખાલી કોર્સ પરચેસ કરેલો છે એને જોતાય નથી. મારી પાસે અહીંયા બધા રેકોર્ડ હોય, કોણ કેટલા વિડીયો જોવે છે, કોણ કેટલી મટીરિયલનો યુઝ કરે છે, એ બધી વસ્તુ અહીંયા અમને બતાવતા હોય. તો તમે પણ જો ચોખ્ખી રીતે તમે મહેનત કરવા માગો છો તો લાભ લેજો ભાઈ, ખાસ ખૂબ જ ઉપયોગ થવાની છે, બરોબર. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે એ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે. આજે જ આ કોર્સનો પૂરેપૂરો લાભ લઈ લેજો. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને 6 મહિના માટે કોઈ ઈચ્છતા હોય તો 1199 રૂપિયામાં તમને 9મું અને 10મું ટોટલી મેથ્સ તમને મળી જશે, બરોબર ને ભાઈ. તમે વિચારી શકો છો કે સાહેબ તમે આટલામાં કેમ પ્રોવાઈડ કરી શકો છો, બરોબર. હું ખુદ સ્ટડી કરાવું છું અને હું ખુદ કોર્સ આપણે આવી રીતના વિદ્યાર્થીઓને હેલ્પ કરું છું, બરોબર, નોમિનલ પ્રાઇસ લઈને. તો મને એ પોસાય છે એટલા માટે હું કરી શકું છું. ક્લિયર છે ભાઈ. મારે કોઈ ફેકલ્ટી તો બહારથી લાવવા નથી પડતા, હું ખુદ જ મેથ્સ ભણાવું છું અને મેથ્સ સિવાય હું આપણે કંઈ બીજું પ્રોવાઈડ કરતા નથી. એટલે આ કોર્સની અંદર તમને બેનિફિટ થઈ શકે અને મને પણ નાનું મોટું થઈ શકે, બરોબર ને ભાઈ. તો વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર સંપર્ક કરી શકશો. ચાલો આગળ વધીએ મિત્રો. ત્રીજા દાખલામાં શું કહે છે તો ત્રીજા દાખલાની અંદર જોશું તો પ્રકરણ 3 યામ ભૂમિતિના બિંદુ આપેલા છે અલગ અલગ 0 4 0 0 અને 3 0 દર્શાવો. હાલો ભાઈ, યામ ભૂમિતિને દર્શાવવાનું છે, દર્શાવી દે ફટાફટ. લીટોડિયા કરવાના છે, ચાલો લીટોડિયા કરી નાખી. એક આપણે અહીંયા અક્ષ ડ્રો કરી અને બીજી અક્ષ અહીંયા ડ્રો કરી, બરોબર છે. આ બે અક્ષ મસ્તીની ડ્રો થઈ ગઈ છે. હવે તમે જોશો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અહીંયા આમ છે અને અહીંયા આમ છે. ક્લિયર છે. 0,4. હવે 0 આ 0 હશે, આ 1, આ 2, આ 3 અને આ 4. આ 1, આ 2, આ બહુ પ્રોપરલી વ્યવસ્થિત ડ્રો કરવાનું, બરોબર. 4 સ્કેલથી વ્યવસ્થિત સ્કેલમાં પણ લઈને કામ કરવાનું. 0,4 તમે જોશો ને તો 0,4 અહીંયા હોય, આ 0,4 આ એ બિંદુ છે. પછી બી બિંદુ અહીંયા છે, બી અહીંયા છે 0,0 અને સી બિંદુ ક્યાં છે તો કે 3,0. આ સી 3,0. આને તમે જોડી દેશો એટલે એક ત્રિકોણ બનશે. શું બનશે ભાઈ? ત્રિકોણ બનશે. ચાલો એક અહીંયા લઈને, એક અહીંયા લઈને
અને કાંઈ લાઈન આ જોડી દીધા, બરાબર છે. તો આ એક ત્રિકોણની રચના થઈ. હવે શું કહે છે, આ બિંદુને ક્રમમાં જોડવાથી બનતા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો અહીં તમે જોઈ શકો છો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો અને વેધ હોવા જોઈએ. તો આ અંતર કેટલું હોવું જોઈએ તમે વિચારો? આ અંતર કેટલું હોય? 3 એકમ હોય. અને આ અંતર કેટલું હશે? 4 એકમ હોય. એક અક્ષથી 4 એકમ ઉપર છે તો 4 એકમ હોય અને અહીંયા 3 એકમ હોય, બરોબર છે. તો અહીં લખી શકીએ મિત્રો BC બરાબર 3 એકમ અને AB બરાબર 4 એકમ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે BC છે અને વેધ એટલે શું છે મિત્રો? AB છે. 1/2 પાયો એટલે 3 છે અને વેધ એટલે 4 છે. 4 તેરી 12 ભાગ્યા 2 એટલે 6 ચોરસ એકમ. આ રીતના ગ્રાફ બનાવવાનો કે અને પછી એના ઉપરથી ત્રિકોણ બન્યો તો એમનું ક્ષેત્રફળ પૂછ્યું તો બહુ ઇઝીલી રીતે મેળવી શક્યા, બરોબર ને ભાઈ? તો આવી રીતના સિમ્પલ સોબરે ક્યારે પૂછાય પણ આપણને ખબર જ ન હોય કેવી રીતના કામ થાય તો ના થઈ શકે, બરોબર છે. એટલે આ રીતના આપણે ખાસ કામ કરવાનું હોય. અને મિત્રો હજી પણ તમે યાર લાઈક નથી કર્યું, હે? વિડીયોને લાઈક કરો યાર, વિડીયોને લાઈક कर दो, है ना? मेरा भी कॉन्फिडेंस बढ़ेगा और आपका भी बढ़ेगा साथ साथ में, है ना? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે ભાઈ? ચોથો દાખલો જોઈએ. તો અહીંયા અમેરિકાની વાત કરી છે ભાઈ. અહીંયા બેઠા બેઠા તમે અમેરિકા જઈ શકો છો, જોઈ શકો છો અમેરિકા જેવા દેશોમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે, જેનું સમીકરણ તમને અહીંયા આપેલું છે ભાઈ. F બરાબર 9/5C પ્લસ 32. આ ફેરનહીટનું સમીકરણ આપેલું છે. જો તાપમાન 30 સેલ્સિયસ 30 અંશ સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં મેળવો, મતલબ ફેરનહીટ કેટલું થાય. આ સેલ્સિયસ આપેલું છે. તો અહીંયા તમને C બરાબર સિમ્પલ C બરાબર તમને 30 ડિગ્રી આપેલું છે. હવે આપણે ફેરનહીટમાં મેળવવાનું છે. તો F બરાબર 9/5 અહીંયા C ની જગ્યાએ 30 ડિગ્રી મૂકી દેવાના છે અને 32. રેડી છે? 6 × 5 = 30 થશે. F બરાબર 9 × 6 = 54 54 + 32 થશે. તો F બરાબર અહીંયા 86 ફેરનહીટ થશે. ફેરનહીટ, બરાબર છે. તો 86 ફેરનહીટ છે એ આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ, જો તાપમાન 95 અંશ ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં મેળવો. સેલ્સિયસમાં તાપમાન મેળવવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ F બરાબર 95 સેલ્સિયસ મતલબ ફેરનહીટ છે. ક્લિયર છે? તો આમાં મૂકશું આપણે જે સમીકરણ છે એમાં F ની જગ્યાએ 95 બરાબર 9/5C પ્લસ 32. બસ સાદું રૂપ આપવાનું છે કેલ્ક્યુલેશન કરી. આ પ્લસ 32 આ બાજુ આવશે તો માઇનસ થશે. 95 - 32 બરાબર 9/5 સેલ્સિયસ. અહીંયા 6 અને 3 ગુણ્યા 5/9 અને 80 9 × 7 = 63. તો C બરાબર 35 સેલ્સિયસ. 35 સેલ્સિયસ છે આપણો જવાબ આવશે. ફેરનહીટ 95 મતલબ અંશ હોય ત્યારે સેલ્સિયસ છે એ કેટલું આવશે? 35 આવશે. અને અહીંયા તમને આપેલું છે 30 ત્યારે આપણને 86 ફેરનહીટ મળે છે, બરાબર છે. તો આ ખાસ આ રીતના આપણે સિમ્પલ સોબર કેલ્ક્યુલેશન છે. મતલબ અહીંયા તમને બહુપદીઓ જે આપેલી છે આ તમે જુઓ તો એક ચલવાળી બહુપદી છે, સુરેખ બહુપદી. સોરી, એક ચલ ન કહી શકો, બે ચલવાળી દ્વિચલ સુરેખ સમીકરણ છે. દ્વિચલ સુરેખ સમીકરણ તમને જોવા મળે છે અને એમનું આપણે અલગ અલગ એક ચલની કિંમત આપે તો બીજા ચલની કિંમત કેવી રીતના ગોતવી એને આધારિત આ દાખલાઓ છે. રેડી? તો આવા પ્રકારના દાખલાઓ ખાસ દ્વિચલ સુરેખ સમીકરણનો દાખલો તો છે જ. શું કામ? કારણ કે 9મા અને 10મામાં બેયમાં સારું એવું ઉપયોગી થાય છે. રેડી ને? એટલા માટે. ચાલો નેક્સ્ટ 5મો દાખલો જોઈએ મિત્રો. 5મા દાખલામાં શું કહે છે જોઈએ. છઠ્ઠું ચેપ્ટર છે, પ્રકરણ નંબર 9. આ ચેપ્ટર છે ને 6ઠું 7મું 8મું 9મા ધોરણનું આમ તમે જુઓ તો થોડુંક આમ એકબીજા કનેક્શન વાળું છે, બરાબર? એટલે પ્રોપરલી કરવાનું છે એટલે કે વાંધો આવે નહીં. જો બે પૂરક કોણોના માપનો તફાવત 44 ડિગ્રી હોય તો તે બંને ખૂણાના માપ મેળવો. હવે બે પૂરક કોણ છે, ધારો કે બે પૂરક કોણ ના માપ આલ્ફા અને બીટા છે. જે આલ્ફા છે એ બીટા કરતાં મોટો લઈ લે. શું કામ? કારણ કે તફાવત આપ્યો છે એટલે તમારે કોઈ એકને મોટો ધારવો પડે, બરાબર છે. તો હવે આપણે એટલું તો જાણીએ છીએ મિત્રો શું, તો કે જ્યારે બે પૂરક કોણના માપ, બે પૂરક કોણની જોડ લખી
જોડ આલ્ફા અને બીટા છે તો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થાય મિત્રો? 180 ડિગ્રી થાય. બરાબર છે. આ પૂરક કોણની જોડ બતાવે છે આલ્ફા અને બીટા, એટલે 180 ડિગ્રી છે. અને આ તફાવત તમને આપેલો છે, એટલે આલ્ફા માઇનસ બીટા. સાહેબ આલ્ફા માઇનસ બીટા જ શું કામ કર્યું? સાહેબ આલ્ફા માઇનસ બીટા શું કામ કર્યું? એટલા માટે જ મેં અહીંયા લખ્યું છે કે આલ્ફાની વેલ્યુ છે એ બીટા કરતાં મોટી છે તો જ તમે આલ્ફા માઇનસ બીટા કરી શકો. બરાબર છે. બીટા માઇનસ આલ્ફા કરવું હોય તો બીટાનું માપ મોટું રાખવું પડે. હવે આ બેને ઉકેલવાના છે તો આના માટે 10મા ધોરણને યાદ કરવો પડે, અથવા તો આલ્ફાને તમે આમાંથી કરતા બનાવશો તો આલ્ફા બરાબર 44 પ્લસ બીટા થશે ને આલ્ફા પ્લસ બીટા બરાબર 180 ડિગ્રીમાં મૂકતા આ 9મા ધોરણના લેવલે આપણે સોલ્વ કરીએ છીએ. બરાબર છે. હવે આમાં આલ્ફાની જગ્યાએ મૂકશું 44 પ્લસ બીટા બરાબર 180 ડિગ્રી. આ 44 સામે જશે એટલે 2 બીટા બરાબર 40 બાદ કરશો એટલે 140, એમાંથી 4 બાદ કરશો એટલે 136 ડિગ્રી થશે. તો બીટા બરાબર કેટલા થશે? તો 136 ભાગ્યા 2. 136 ભાગ્યા 2 તમે જોશો તો 68 આવશે. કેટલા આવશે મિત્રો? 68 ડિગ્રી. 68 ડિગ્રી આવ્યા. અને આલ્ફા તમારે જોતો હોય તો અહીંયા તમારે મૂકી દેવાનો. આમાં મૂકો તોય ચાલશે. આમાં 44 એડ કરી દો, મતલબ 44 આમાં એડ કરો તો 4 એડ કરશો એટલે 72, બીજા 40 એડ કરશો એટલે 100 ને મતલબ 70 ને 40 110 ને 112 ડિગ્રી થશે. 112 ડિગ્રી. બરાબર છે. તો તમે જોઈ શકો છો આલ્ફા અને બીટા બંને ખૂણાના માપ કેટલા થાય. તો આ બંને ખૂણાનો માપ થઈ ગયો. મોટો ખૂણો છે 112 ડિગ્રી છે, નાનો ખૂણો છે એ 68 ડિગ્રી છે. બેનો તફાવત લેશો તો એ 44 ડિગ્રી થશે અને બેનો સરવાળો કરશો તમે તો 180 ડિગ્રી થશે. બરાબર. તો આ રીતના જ્યારે પૂરક કોણની જોડ આપેલી હોય ત્યારે તમારે એક જ શરત યાદ રાખવાની કે બે ખૂણાનો સરવાળો 180 ડિગ્રી જ થાય. આના સિવાય કોઈ પોસિબિલિટી નથી. આ જ રીતના કોટી કોણના પણ આવે, બેનો સરવાળો 90 ડિગ્રી હોય ત્યારે. બરાબર છે. તો એ બધા કન્સેપ્ટો છે તમને આઈડિયા હોય છે એટલે તમને વાંધો ના આવે. નેક્સ્ટ છઠ્ઠો ક્વેશ્ચન છે મિત્રો. છઠ્ઠા દાખલાની અંદર શું કહે છે? છઠ્ઠા દાખલામાં એવું કહે છે ધોરણ 9 પ્રકરણ 10. એક ત્રિકોણાકાર બોર્ડની બાજુઓ 5 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે. આ બોર્ડને બંને બાજુએથી રંગવાનો ખર્ચ 30 રૂપિયા પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો રંગવાનો કુલ ખર્ચ ગોતવાનો છે. રંગવાનો કુલ ખર્ચ ગોતવા માટે રંગવા માટે સપાટી જોઈ, સપાટીમાં રંગવાનું હોય તો સપાટીને રંગવું છે તો આપણે ક્ષેત્રફળ જોશે. અહીંયા વાળ બાંધવાની હોત ને તો આપણી પાસે પરિમિતિ જોત. બરાબર. પણ અહીંયા ક્ષેત્રફળ મેળવવાનું છે એટલા માટે આપણે ક્ષેત્રફળ મેળવવા માટે અલગ અલગ પ્રકારના ત્રિકોણોનો ઉપયોગ કરવાનો થાય. તો વિષમ બાજુ હોય તો આપણે શું કરીએ છીએ? જનરલી હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એક તમને ત્રિપુટી જોવા મળે છે. બરાબર છે. તો અહીંયા આપણે એવું લખવું પડે, પહેલાં કાટકોણ ત્રિકોણ છે એવું બતાવવા માટે તમારે ફરજિયાત આ રીતે લખવું પડશે કે 5નો સ્ક્વેર વત્તા 12નો સ્ક્વેર બરાબર 25 વત્તા 144 બરાબર 169 બરાબર 13નો સ્ક્વેર. રેડી? તેથી AB બરાબર 5, BC બરાબર 12 અને AC બરાબર 13 સેન્ટીમીટર લેતા ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થાય પાયથાગોરસ મુજબ. બરાબર છે. તો અહીં લખવાનું પાયથાગોરસ પ્રમેય મુજબ. પાયથાગોરસ પ્રમેય મુજબ. રેડી છે? તો આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે ક્ષેત્રફળ મેળવવા માટે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે કાટકોણ ત્રિકોણ તમારે ડ્રો કરવું હોય તો કરી શકો. કાટકોણ ત્રિકોણ મારે ધારો કે ડ્રો કરવું હોય તો અહીં ડ્રો કરી શકું. જો આ કાટકોણ ત્રિકોણ છે. બરાબર છે. આપણે આવી રીતના ડ્રો કરીએ. અહીંયા તમે જોશો આ B, આ C, આ 90નો ખૂણો છે. આ 5 સેન્ટીમીટર હોય, આ 12 સેન્ટીમીટર હોય તો આ 13 સેન્ટીમીટર થશે. રેડી? તો ક્ષેત્રફળ મેળવવા માટે અહીં જો પેલા ત્રિકોણનું ક્ષેત્રફળ તો જોશે. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે BC ગુણ્યા AB. તો 1/2 5 ગુણ્યા 12 12 5 60 એટલે કે 30 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને ક્ષેત્રફળ મળ્યું. હવે અહીં તમને એવું કીધું કે 1 સેન્ટીમીટર સ્ક્વેરના 30 રૂપિયા છે. 1 સેન્ટીમીટર સ્ક્વેરના કેટલા છે? 30 રૂપિયા છે. તો 30 સેન્ટીમીટર સ્ક્વેરના કેટલા? તો કે 900 રૂપિયા. 900 રૂપિયા તમારો જવાબ આવશે. જો એ લખો તમે
તો જવાબ તમારો ખોટો પડશે, બાકી બધું સાચું પડશે. શું કામ આવું થશે? અહીંયા બંને બાજુએથી રંગવાનો ખર્ચ છે, બરોબર છે. તો અહીંયા ડબલ ક્ષેત્રફળ થશે, ડબલ ખર્ચો થશે ને ભાઈ, બરોબર છે. તો અહીંયા લખશું ભાઈ, ત્રિકોણની બંને બાજુને રંગવા ઘેરાતું ક્ષેત્રફળ. શું ભાઈ? ઘેરાતું ક્ષેત્રફળ કેટલું થશે? તો 2 ગુણ્યા 30 સેન્ટીમીટર, એટલે કે 60 સેન્ટીમીટર સ્ક્વેરને તમારે રંગવાનો થશે, 60 સેન્ટીમીટર સ્ક્વેરને રંગવાનો થશે, બરોબર છે. તો અહીં લખશું હવે ભાઈ 1 સેન્ટીમીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ બરાબર ₹30. તો 60 સેન્ટીમીટર સ્ક્વેર રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે મિત્રો? આ બેનો ગુણાકાર 60 ગુણ્યા 30, 60 ગુણ્યા 30 એટલે કેટલા થશે? ₹1800 ત્રિકોણની બંને બાજુ રંગાઈ જશે. એક જ બાજુને તમે રંગો છો તો ₹900 થશે, પણ જો એ રીતના કેલ્ક્યુલેશન કર્યું હશે તો તમે પણ રંગાઈ જશો. ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે અહીંયા તમને ટોટલ કુલ કેટલા બંને બાજુને રંગવું છે તો કેટલી રીતે રંગી શકાશે, મતલબ કેટલા રૂપિયા થશે એ આપણે નક્કી કરવાનું હતું. તો અહીંયા ₹1800 આપણને જવાબ મળે છે. ક્લિયર છે ભાઈ? તો અહીંયા આપણો છઠ્ઠો દાખલો કમ્પ્લીટ થાય છે. તો થોડુંક રકમની અંદર પણ સાવચેતી રાખવાની છે. ક્યારેક રકમ છે એ ટ્વિસ્ટિંગ કરી નાખે, સમજવામાં આપણને મોંઘી પડે તો દાખલો મોંઘો લાગે, બરાબર છે. તો એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. રકમ એકવાર ના સમજાય તો બીજી વાર વાંચી લેવાની, બીજી વાર વાંચશો તો કંઈક નવું તમને સમજાશે કે આ રકમની અંદર આવું માગે છે, તો આપણે એ પ્રમાણે ડેટા પીરસી શકીએ, બરાબર ને ભાઈ? રેડી? ચાલો તો મિત્રો, ખાસ હજી વિડીયોને લાઈક નથી કર્યું યાર, વિડીયોને લાઈક કરી દો, તો વિડીયોને લાઈક કરી દો ફટાફટ, કારણ કે મારો કોન્ફિડન્સ વધારવા માટે તમે જ જવાબદાર છો, બરાબર ને? તો એ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. હા, ચાલો નેક્સ્ટ દાખલા નંબર 7 જોઈએ. પ્રકરણ 11, ધોરણ 9 પ્રકરણ 11. જો ગોલકનું ઘનફળ તમને આપી દીધું હોય તો ગોલકની વક્ર સપાટી ગોતવાની છે. હવે ગોલકની વક્ર સપાટી, યાર ગોલકની વક્ર સપાટી લેવા ક્યાં જવાની? એ કુલ સપાટી જે વક્ર સપાટી થાય ભાઈ. ગોલક તમે જો તો એને વક્ર સપાટી જ ના હોય, બરોબર ને ભાઈ? તો કુલ સપાટી જ લેવા જવાની થાય, બરોબર છે. તો ગોલકના ઘનફળ ઉપરથી આપણે ત્રિજ્યા ગોતશું. જો ભાઈ, ગોલકનું ઘનફળ આ ચેપ્ટર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો ભાઈ. શું કામ? કારણ કે બે ધોરણની અંદર કવર થાય છે. 38,808 બરાબર 4/3 πr³. એક બાજુ આપણે ઘનફળ રાખીએ છીએ, એક બાજુ આપણે ગોલકની વક્ર સપાટી રાખીએ. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આનું સૂત્ર થાય πr², સોરી 4πr². કેટલા? 4πr². 1 πr² એટલે વર્તુળનું ક્ષેત્રફળ, 2 πr² એટલે અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, 3 πr² એટલે અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ, અને 4 πr² એટલે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય, બરોબર છે. તો અહીંયા આપણે જો કેલ્ક્યુલેશન કરવાનું છે ભાઈ, 3 ગુણ્યા 38,808 છેદમાં 4 અને પાઈ એટલે 22/7, બરોબર છે. અહીંયા આવશે r³. ચાલો, આનું કેલ્ક્યુલેશન છે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, થોડુંક ધ્યાન રાખીને કામ કરજો એટલે વાંધો ન આવે, બરાબર. 7 તેરી 21, ચાલો એનું કંઈ થતું નથી. આને 4 વડે ભાગી શકાય છે, તો જુઓ ભાઈ, 9 ચોક 36, 36 એટલે 2 વધ્યા 28, 7 ઉપરથી ઉતારું મીંડું 4, બરાબર. ચાલો ભગાઈ ગયું. હવે 2 વડે ભાગી નાખો ભાઈ, હજી 2 વડે ભાગી શકાય છે. 4 દુ 8, પછી 17 થશે, 8 દુ 17, 8 દુ 16 એટલે 1 વધશે, 10 એટલે 5 અને અહીંયા 1 વધશે. અહીંયા તમે જો 11 વડે ભાગી શકાય છે કે નહીં? તો 11 વડે ભાગવા માટે 11 ચોક 44, 4 વધ્યા 45 એટલે પાછા 4 વધ્યા, અને આપણે 45 ને 1 એટલે 11, ઓકે 441. ચાલો ભાઈ 441 થશે ભાઈ, 441 ગુણ્યા 21 બરાબર r³. ચાલો r³ ભાઈ, 41 એટલે 21નો વર્ગ થાય, તો r બરાબર 21 સેન્ટીમીટર થઈ જશે ભાઈ, 21 સેન્ટીમીટર. r બરાબર 21 સેન્ટીમીટર, કારણ કે આ બાજુ 21નો ક્યુબ છે, તો r બરાબર 21 થશે. રેડી છે? બસ આમાં મૂકી દો ભાઈ, 4 ગુણ્યા 22/7 ગુણ્યા 21 ગુણ્યા 21. ચાલો 7 તેરી 21 થશે, પતી ગયું. હવે પહેલાં જો હિસાબ કેવી રીતના કરું? અહીંયા 8 કરું અને 21 તેરી 63 કરું છું, 11 નોખા રાખું છું. 11 શું કામ નોખા રાખવા? જોજો, ગુણાકાર કરવામાં મજા આવશે.
જો મજા આવે તો ખાસ મિત્રો લાઇક કરી દેજો. જોજો 11નો ઘડિયો હું તમને ઇઝીલી શીખડાવું, પણ ગમે તો લાઇક કરવાનો તો જ શીખડાવું. કરશો ને? ઓકે ડન. ચાલો 8 તેરી 24, પહેલાં આનો હિસાબ કરી નાખું. 8 તેરી 24 બગડો ઉપર, 8 છ 48 અને 50. આ ગુણ્યા કેટલા કરવાના મિત્રો? 11 કરવાના. હવે 11 ગુણાકાર કરવો હોય તો શું કરવાનું ખબર? છેલ્લા ડિજિટથી સ્ટાર્ટ કરવાનો. છેલ્લો ડિજિટ છે ને અહીંયા લખી નાખવાનો. પછી આ બેનો સરવાળો છે ને એને અહીંયા મૂકતું જવાનું. જે છેલ્લે ડિજિટ હોય એનો આગલા સાથે સરવાળો કરવાનો. આ બેનો સરવાળો 5. હવે આ પાંચડાનો આગળ કાંઈ નથી તો પાંચડો એમનો સેન્ટીમીટર સ્ક્વેર હો ભાઈ. 55 44 504નો ગુણાકાર 11 સાથે. આ જ રીતના સિમ્પલ 11 સાથે ગુણાકાર કરી શકો ભાઈ. ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો ભાઈ. બરાબર, આવી શોર્ટ ટ્રીકો ઘણી બધી હોય પણ તમારે ધીમે ધીમે પ્રેક્ટિસ કરતી રહેવી પડે એટલે વાંધો આવે નહીં. ક્લિયર છે? ચાલો આને અત્યારે ઇરેઝ કરી દઉં છું એટલે તમને ખબર પડે, કારણ કે મારે આ પછી PDF મોકલવાની હોય તેમાં સારું ન લાગે ને. હે ચાલો, તો 55 44 સેન્ટીમીટર સ્ક્વેર છે એ આપણે જવાબ આવ્યો છે. કેટલી વાર આપણને સૂત્ર આવડી જાય તો આપણે સૂત્ર તો મળી જાય, પણ છેલ્લે શું થાય તો કે પ્રોપર કેલ્ક્યુલેશન ના કરી શકીએ. બરાબર, પ્રોપર કેલ્ક્યુલેશન ના કરી શકો તો બહુ અઘરી વસ્તુ છે. ખાસ મિત્રો કેલ્ક્યુલેશનમાં પણ સ્પીડ વધારવી પડે, એટલા માટે પ્રેક્ટિસ કરવી પડે. મેથ્સને પ્રેક્ટિસ કર્યા વગર કોઈ દી આગળ વધારી શકાય નહીં. બરોબર ને? એટલે કન્સેપ્ટ છે એ સમજવા પડે. કન્સેપ્ટ ના સમજાય તો આગળ બધું નકામું થઈ જાય, પણ કન્સેપ્ટ આવડતા હોય તો તમારે આગળ પ્રેક્ટિસ કરવાની વાત આવે. સાહેબ કન્સેપ્ટ જ નથી આવડતી, પ્રેક્ટિસ ક્યાંથી કરવી? નો થાય ને ભાઈ, એમ થોડી પ્રેક્ટિસ થાય. કન્સેપ્ટ કરવા પડે પછી પ્રેક્ટિસ થાય, એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો 8મા દાખલામાં શું કહે છે? 8મા દાખલા પહેલાં મિત્રો પાછી એકવાર તમને થોડીક માહિતી આપી દો આપણા કોર્સની. બરોબર, જે પાછળથી જોઈન્ટ થયા હોય તો એમને આઈડિયા આવી છે. ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહી છે. તમારી જે એક્ઝામની ડેટ છે એ એક્સટેન્ડ થઈ છે, તો આ કોર્સનો પૂરેપૂરો બેનિફિટ લઈ શકશો. અને આ કોર્સ એમને જ લેવો કે જે પોતે ખુદ મહેનત કરવાના હોય. ખાલી કોર્સ લઈને રાખી મૂકવાના હોય તો લેવો નહીં. આ ચોખ્ખી વાત છે. તમને એવું લાગતું હોય કે આપણે પ્રેક્ટિસ કરશું, મહેનત કરશું તો જ આ કોર્સમાં આગળ વધવું, કારણ કે અહીંયા સમજૂતી તમને બધી મળી જશે. પ્રેક્ટિસ તો કરવી પડશે, એ ખાસ ધ્યાન રાખજો. પાર્ટ 2 આધારિત છે. ગણિતનો સ્પેશિયલ કોર્સ છે, ધોરણ 9 10. જેમને ગણિતમાં કંઈ ફાફા પડતા હોય, મોંઘવારી જેવું લાગતું હોય તો આ કોર્સ છે એ સસ્તો પડી જશે તમને. કન્સેપ્ટની સમજૂતી, પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ સિવાય એક્સ્ટ્રામાં મોડેલ પેપર પણ મૂકેલા છે. મોડેલ પેપર આની અંદર મૂકેલા છે, બ્લુ પ્રિન્ટ આધારિત. બરાબર છે, 10 મોડેલ પેપર તમને મળવાપાત્ર થવાના છે. અને MCQ માટેની પ્રેક્ટિસ કરવી તો એની ટેસ્ટ સિરીઝ પણ તમને આની અંદર મૂકેલી છે, તો એ પણ તમે લાભ લઈ શકશો. તો ખાસ અહીંયા તમારે પોતાના ઇન્વેસ્ટમેન્ટ માટે જો તમારે લાભ લેવો હોય તો 799 રૂપિયામાં 3 મહિનાની વેલિડિટી માટે તમે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. 8મા પગાર પંચનો લાભ લેવા માટે અને તમે ખુદ એવી જવાબદારી લેતા હોય કે હું ખુદ મહેનત કરી શકીશ તો આપણે આ કોર્સમાં ઇન્ક્લુડ થવાય, બાકી ન થવાય. આ ચોખ્ખી વાત છે, કારણ કે આપણે જ્યાં સુધી ભણશું નહીં, ગામ જ સમજાવવા રાખે તો એ સમજાય જ, ખાલી આવડે નહીં. આવડવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. તો આ કોર્સની મદદથી તમે સમજૂતી લઈ શકશો. બરોબર, પ્રેક્ટિસ કરવા માટે તમને અલગ અલગ મટીરિયલો પ્રોવાઈડ કરવામાં આવશે, પણ જવાબદારી લેવી પડે. બરોબર, તો એ ખાસ આ કોર્સ માટે તમને એવું લાગે કે આપણે ભાવિ જે શિક્ષક છે એ આપણે બનવાનું છે, આપણે મહેનત કરવી છે. બરોબર, જે આપણે સપનાઓ જોયા છે એમને સાકાર કરવાના થાય છે. બરાબર છે, તો આપણે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરાય. અને ઇન્વેસ્ટમેન્ટ છે એ એવું હોવું જોઈએ કે આપણે ઓછા વેલ્યુએબલમાં આપણે ઇન્ક્લુડ થાય અને એનું રિટર્ન છે એ 2x 3x 4x 100x આવું મળી શકે, એ ટાઈપનું હોવું જોઈએ. તો આ એ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર છે, લો ઇનપુટ હાઈ આઉટપુટ, આ ટાઈપનું તમને આ કોર્સ જોવા મળશે. તો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે એ આજે તમે ઇન્સ્ટોલ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અને આજે જ આ કોર્સને છે ને સ્ટાર્ટ કરી અને વધુમાં વધુ તમારું જે પ્રિપેરેશન છે એમને આમ બૂસ્ટ કરો. બરાબર, તો ખાસ વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 678 022 ઉપર સંપર્ક કરી શકો છો. અને 6 મહિના માટે લાભ લેવો હોય તો 1199 રૂપિયામાં છે. બરાબર છે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. આગળ જોઈએ તો આગળ શું કહીએ છીએ, તો અહીંયા તેમને એવું લખ્યું છે પ્રકરણ નંબર ધોરણ 10ના દાખલા હવે 3 જોવા મળશે. પ્રકરણ નંબર 3 છે રૂહી. તેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી અંશતઃ ટ્રેન દ્વારા અને અંશતઃ બસ દ્વારા કરે છે. 300 કિલોમીટરની મુસાફરી કરે છે. તો કેટલી વાર આપણે પણ મુસાફરી કરવી પડે છે એક્ઝામ દેવા માટે. તો એવી રીતના રૂહી બેન કોક છે તો એ 300 કિલોમીટરની મુસાફરી છે એ ટ્રેન દ્વારા અને બસ દ્વારા કરે છે. જો 60 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા કરવામાં આવે અને બાકીની મુસાફરી બસ દ્વારા કરવામાં આવે તો તેને 4 કલાક લાગે છે. તો અહીંયા એક સૂત્રની જરૂરિયાત પડવાની છે મિત્રો. સમય ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં ઝડપ. બરાબર છે, આવી રીતના જરૂર પડશે. તો પહેલી વાર તમે જોશો
આપણે એવું ધારી લઈ કે આ જે ટ્રેન દ્વારા મુસાફરી કરે છે 60 કિલોમીટરની, અને બાકીની મુસાફરી છે એ કેના દ્વારા કરે છે તો કે બસ દ્વારા કરે છે, બરોબર છે. તો અહીંયા આપણે એ વસ્તુ ઓબ્ઝર્વેશન કરવી પડશે કે 60 કિલોમીટર અહીંયા કરે છે, ટોટલ મુસાફરી એને 300 કિલોમીટરની કરવી છે, તો 60 અહીંથી કરે છે, તો બાકીની બસ દ્વારા કેટલી કરવી પડશે તો કે 240 કિલોમીટરની કરવી પડશે. અને બેની સ્પીડ કંઈક અલગ અલગ હોય, તો સ્પીડની ધારણા કરવી પડશે. ધારો કે ટ્રેનની ઝડપ છે, ટ્રેનની ઝડપ x કિલોમીટર પર અવર છે, અને બસની ઝડપ y કિલોમીટર પર અવર છે. રેડી છે. પહેલી શરતને તમે ધ્યાનમાં રાખશો તો અહીંયા ટ્રેન દ્વારા જે મુસાફરી કરવાની છે એ 60 કિલોમીટરની છે. કુલ મુસાફરી આ લખશો ભાઈ, રૂહીને કુલ 300 કિલોમીટરની મુસાફરી કરવાની છે. હવે પહેલી શરતની વાત કરીએ છીએ કે ભાઈ ટ્રેન દ્વારા જાય છે, તો ટ્રેન દ્વારા જે મુસાફરી કરે છે એ 60 કિલોમીટરની છે. હવે લખશું ટ્રેન દ્વારા 60 કિલોમીટર અને બાકીની એટલે કે 240 કિલોમીટર બસ દ્વારા મુસાફરી કરે છે. તો બસ દ્વારા મુસાફરી કરે છે. હવે ટ્રેનની ઝડપ x કિલોમીટર છે, તો સમય કેટલો લાગશે? આ ટોટલ સમય કીધો છે 4 કલાકનો લાગશે, તો તેને સમય છે 4 કલાકનો લાગશે. આ ટાઈપની મુસાફરી કરશે તો એને સમય છે 4 કલાક લાગશે. તો મુસાફરી પૂરી કરતા 4 કલાક લાગશે. મુસાફરીનો સમય 4 કલાકનો લાગશે. ક્લિયર છે ભાઈ? તો હવે ટ્રેન દ્વારા જે મુસાફરી કરવામાં આવશે એની ઝડપ છે એ x છે, તો 60 કિલોમીટર 60 અંતર કાપશે અને x ની સ્પીડ જશે, તો આટલો સમય લાગશે. અને સાથે સાથે બસ દ્વારા લાગશે આ y દ્વારા, તો ટોટલ સમય લાગશે કેટલો મિત્રો? 4. બરોબર છે. તો આ એક સમીકરણ આપણું રેડી થઈ ગયું છે. બીજું સમીકરણ છે એ આપણે બીજા કલરથી યુઝ કરી એટલે તમને ખબર પડે. હવે બીજી શરતમાં આટલું બધું ડિટેલમાં લખીશ નહીં, તમે સમજી જશો ભાઈ. જો 100 કિલોમીટર ટ્રેન દ્વારા અને બાકીની બસ દ્વારા કરે તો 10 મિનિટ વધુ લાગે છે. 10 મિનિટ વધુ લાગે છે. 10 મિનિટ વધુ. પહેલા 4 કલાક લાગતી, હવે 10 મિનિટ વધુ લાગે છે. 10 મિનિટ એટલે કે આને તમારે કલાકમાં ફેરવવું હોય તો 10/60 આટલી કલાક થશે. બરાબર છે. તો આટલું વધુ લાગે છે. 4 કલાકનો તો લાગશે જ, પણ એના કરતાં 10 મિનિટ વધુ લાગે છે. બરોબર છે. તો બીજું સમીકરણ છે આ રીતના બનશે. તારો અહીં જુઓ ભાઈ, બીજી શરત ની મુસાફરી 4 + 1/6 કલાકે પૂરી થાય. આવું થયું. બરોબર. આ મીંડું ગયા. હવે ત્યાં લખીએ સમીકરણ કે ભાઈ 100 કિલોમીટર છે એ ટ્રેન દ્વારા જાય છે, તો 200 કિલોમીટર બસ દ્વારા જાય છે, તો મુસાફરી 6 ચોક 24 ને 25/6 થશે. આને સમીકરણ 2 કહી દો. બરોબર છે. પછી થોડીક પછી સાદુરૂપ આપી. અહીં જુઓ ભાઈ, તો અહીં x અને y ગોતવાના છે. અહીંયા કીધું છે ટ્રેન અને બસની ઝડપ ગોતો. ટ્રેન અને બસની ઝડપ ગોતવાની છે. તો અહીંયા આપણે હવે નેક્સ્ટ પેજમાં ફરજિયાત જવું પડશે. તો 1/x છે એને આપણે a કહી દઈએ અને 1/y ને b કહી દઈએ, કારણ કે આને ડાયરેક્ટ ઉકેલી શકાય ને. આ લોપની રીત ને આદેશની રીત સિવાય એક એક્સ્ટ્રા થોડાક લેવલના દાખલાઓ આવતા, પણ આવા તમને દાખલાઓ પૂછાવાના ચાન્સીસ હોય. ખાસ યાદ રાખજો. કન્સેપ્ટ તો એની નથી, એમાં બીજું કાંઈ નવીન નથી. થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારે કામ કરવું પડે. બરાબર. તો 1/x બરાબર a લઈ લે. ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b લઈ લઉં, તો પેલું સમીકરણ કયું બનશે ભાઈ? પેલું સમીકરણ જે છે એ કયું બનશે? 60a 240b. 60a + 240b બરાબર 4. બરાબર. 1/x હતા એટલે 60 × 1/x થાય, તો 1/x ની જગ્યાએ a લઈ લીધો અને 240 × 1/y થાય, કારણ કે 240 × 240, પણ એકડો નખો કર્યો એટલે 1/y ની જગ્યાએ શું કરી નાખ્યું? b કરી નાખ્યું. આ પહેલું સમીકરણ. હજી આનું થોડુંક સાદુરૂપ આપશો મિત્રો એટલે શું થશે? આનું સાદુરૂપ આપશો એટલે તમે 4 વડે ભાગી નાખશો તો 15a પ્લસ અહીંયા 60 6 ચોક 24 60b બરાબર 1 થશે. અહીંયા આપણું એક સમીકરણ રેડી થાય છે. નેક્સ્ટ બીજું સમીકરણ જે છે મિત્રો એ કેવું છે? 100 200 ને 25/6. 100 200 આ બીજું સમીકરણ એ ગ્રીન કલરથી જ રાખીએ આપણે. 100a પ્લસ 200b બરાબર 25/6. હવે 25 વડે ભાગી નાખશો. આ બધાને 25 વડે ભાગી શકાશે એટલે 4a પ્લસ 8b બરાબર 1/6. 6 વડે ભાગી નાખશો એટલે 24a
પ્લસ 48b અને બરાબર 1. આ આપણું પહેલું સમીકરણ, મતલબ આ ત્રીજું થઈ ગયું અને આ ચોથું થઈ ગયું. બરોબર છે. અહીંથી a અને b મળશે, પછી આપણે a અને b ની કિંમત આમાં મૂકશું. બરોબર છે, એટલે સાદરૂપ મળશે આપણને ઇઝીલી. બરોબર, તો અહીંયા જુઓ ભાઈ, હવે આ બેને ઉકેલવાના છે. કેવી રીતના ઉકેલશું? 48 અને 60 નો લસા લઈ લે. 48 અને 60 નો લસા લઈ લેશું. 48 અને 60 નો લસા, બરોબર ને? બેમાં સામાન્ય શું નીકળે છે? તો પહેલાં તો 6 8 8 6 48 અને 10, હજી 2, અહીંયા 4, અહીંયા 5. બરોબર છે. 6 ચોક 24 અને 5 દુ 10, 240 લસા થાય. 240 લસા થાય છે. બરોબર છે. 240 લસા થાય છે ભાઈ. તો અહીંયા 240 બનાવવા છે, અહીંયા પણ 240 બનાવવા છે. તો 48 પંચા 240 થશે. આને 5 વડે ગુણશું અને આને 4 વડે ગુણશું. સમીકરણ 3 ને 4 વડે અને સમીકરણ 4 ને 5 વડે ગુણતા. બરાબર, તો આવા દાખલા ઇઝીલી 5 માર્કમાં પૂછાઈ જાય. જો હવે 4 વડે ગુણીએ એટલે 60 થઈ જાય. ઓલું હતું એમાં કઈ વાંધો હતો સાહેબ તમને? અહીંયા હતું એમાં કઈ વાંધો હતો? અને આ એમનો જ રહ્યું. અહીંયા તમે જુઓ ભાઈ, આને શું કરશો હવે? 5 વડે ગુણવાના છે ને, તો 24 પંચા 120, આ 120 પ્લસ 240 અને અહીંયા 5 વડે ગુણશો એટલે 5. આમાંથી આ બાદ કરી નાખશું. બરાબર, તો ડાયરેક્ટ તમને મળશે 60a. આ લોપ થઈ ગયું અને અહીંયા 1 વધશે. તો a બરાબર 1/60. a બરાબર 1/60. a બરાબર 1/60 છે, એને તમે આમાં મૂકી દો તોય ચાલે. બરાબર ને? તો b મળી જશે 60 કૌંસમાં 1/60 પ્લસ 240b બરાબર 4. આ એક ઓલી બચશે એટલે 3 થશે. બરાબર ને? તો b બરાબર 1/80. આ b મળી ગયો. હવે આપણો ફાઇનલ જવાબ મળશે ભાઈ x. અહીંથી x મળશે 1/x બરાબર 1/60. એટલે x બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 60. અને અહીંયા 1/y બરાબર 1/80. તો y બરાબર 80. બરાબર છે. છેલ્લે લખી શકો ટ્રેનની ઝડપ બરાબર 60 km/h અને બસની ઝડપ 80 km/h. એટલે આ આપણો જવાબ આવશે. આ ધ્યાનમાં રાખજો ભાઈ. કન્સેપ્ટ સેમ છે, ખાલી એક્સ્ટ્રા લેવલ છે, લેવલ એક્સ્ટ્રા છે, તો પૂછાઈ શકે. ધ્યાનમાં રાખો આ ટાઈપના ક્વેશ્ચન નહીં. બરાબર, એટલે પ્રેક્ટિસ કરી લેવાની. આપણને આવડતું જોઈએ તો સમીકરણ બનાવવાનું શું વાંધો? તો સમીકરણ બનાવીને પછી સાદુરૂપ આપતા તો આપણને આવડતું જોઈએ ને, લોપની રીતને, આદેશની રીત નહીં. તો આવા એકાદ બે દાખલા ગણ્યા હોય તો આપણે કંઈ વાંધો આવે નહીં. તો 5 માર્કમાં જ્યારે પૂછાય ને ત્યારે આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. આમાં કોઈ પણ પ્રકારનો મુશ્કેલ પડે એવું છે નહીં. થોડુંક આ દાખલો છે એ લેન્ધી પડી શકે, પણ આ સામે 5 માર્ક હોય ને ભાઈ, કેટલા હોય? 5 માર્ક હોય. 5 માર્કમાં પૂછાય તો આપણું કામ થઈ જાય ને. તો એ એક થોડુંક ધ્યાનમાં રાખવાનું. રેડી? ચાલો નેક્સ્ટ. લાઈક કરી દેજો ભાઈ, વિડીયોને લાઈક કરી દેજો, ભૂલતા નહીં. ચાલો હવે 9મો દાખલો જોઈએ. એ ટાઈપનો છે થોડો લેવલ વાળો. ધોરણ 10 પ્રકરણ 12. એક વાસણ એક ઉલટા શંકુ આકારનું છે. ઉલટું શંકુ આકાર છે આ રીતના. બરોબર છે. તેની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. આ રીતના ઉલટું શંકુ આકાર લઈ લો. આની ઊંચાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર. અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. તો આ 5 સેન્ટીમીટર છે. નેક્સ્ટ, જ્યારે વાસણમાં 0.5 સેન્ટીમીટર સેમી ત્રિજ્યાવાળી સીસાની ગોળીઓ નાખવામાં આવે છે, મતલબ 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ગોળીઓ આપણે નાખવાની છે, લખોટીઓ કે જે કયો એ નાખવી. એટલે ચોથા ભાગનું પાણી છે એ બહાર નીકળી જાય છે. ચોથા ભાગનું પાણી બહાર નીકળી જાય છે. તો નાખેલી ગોળીઓની સંખ્યા કેટલી? તો ગોળીઓ કેટલી નાખશું? આ પાણીથી ભર્યું હોય છે. વાસણ એક ઉલટા શંકુ આકારનું છે. આ છે બરોબર. આવી રીતના પાણીથી ભર્યું છે. માની લો 4-5 ગોળીઓ કે 10-12 ગોળીઓ તમે અંદર નાખો છો તો પાણી બહાર નીકળે છે. એનો મતલબ એવો કાંઈ કહી દીધું છે કેટલું પાણી નીકળશે? તો શંકુના ચોથા ભાગનું પાણી નીકળી જશે. તો જે પાણી બહાર નીકળે છે બરોબર છે એ કેટલું છે? તો કે n ગુણ્યા ગોળીઓની સંખ્યા જેટલું. બરોબર, n એટલે ગોળીઓની સંખ્યા અને ગોળીઓનું ઘનફળ. એક ગોળીનું ઘનફળ હશે ને કંઈક એવી n ગોળીઓ અલગ અલગ નાખી છે. એને કેની હારે સરખાવવાનું? તો કે જે શંકુમાંથી પાણી વહી ગયું તેના સાથે સરખાવવાનું રહે. બરોબર ને? એક ધારો કે તમે એક્ઝામ્પલ લો, એક શંકુ લ્યો તમે, અથવા તો ગ્લાસ લ્યો ને, ગ્લાસ બરોબર, તો એ આખો ભર્યો હોય. હવે એમાંથી તમને એમ કે ચોથા ભાગનું પાણી બહાર નીકળી ગયું. ક્યારે? કે લખોટીઓ કે એવું કંઈક તમે નાખ્યું ત્યારે. તો લખોટીઓની સાઇઝ તો બધાની સરખી જ છે, કારણ કે 0.5 સેન્ટીમીટરની છે. તો 10 લખોટીઓ નાખી તો
તો 10 લખોટીઓનું ઘનફળ બરાબર વહી ગયેલા પાણીનું ઘનફળ, કારણ કે એ 10 નાખી પછી ઓલું પાણી બહાર નીકળ્યું, ત્યાં લગી નીકળે નહીં, તો એ બેન સરખાવાનું હોય બરાબર. તો અહીંયા આપણે શું કરશું, પહેલાં તો શંકુનું ઘનફળ ગોતી અને વહી ગયેલું પાણી કેટલું છે એ નક્કી કરવું પડશે. તો શંકુનું ઘનફળ જો, શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ આવશે. 1/3 પાઈ એટલે 22/7 લઈ લેશું. આર એટલે 5 × 5 છે અને એચ એટલે કેટલા છે મિત્રો 8 છે. આમણો રાખશું, આની કાંઈ હરી કરવાની થતી નથી. આ સેન્ટીમીટર ક્યુબ. છેલ્લે આપણે પૂછ્યું છે એના ઉપર ફોકસ કરો. વહી ગયેલ પાણીનું ઘનફળ ચોથા ભાગનું હશે બરાબર છે. તો 1/4 ગુણ્યા શંકુ બરાબર છે, શંકુનું ઘનફળ. હવે આને 4 વડે ભાગી નાખી, 4 વડે ભાગશો એટલે આ 2 થઈ જશે. આ 22 × 5 × 5 × 2 છેદમાં 21 આવું થઈ જશે બરાબર. અહીં તમે જોશો 5 દુ 10, 5 દુ 10 100 અને અહીંયા મીંડું મતલબ 1100 જેવું થશે ને, 100 અને 1100 છેદમાં 21 સેન્ટીમીટર ક્યુબ. આટલું પાણી છે એ વહી ગયું છે, આટલું પાણી વહી ગયું છે. હવે આપણે એક ગોળીનું ઘનફળ લઈ લઈએ. 0.5 સેન્ટીમીટર છે, 0.5 સેન્ટીમીટરની ગોળી છે. એક ગોળીનું ઘનફળ સૂત્ર શું થાય ભાઈ, 4/3 આ ગોળી 4/3 છે. ઓકે, 4/3 પાઈ આર ક્યુબ. અહીંયા આર બરાબર કેટલા મિત્રો 0.5 સેન્ટીમીટર. રેડી, 4/3 પાઈ એઝ ઇટ ઇઝ રાખી. વાય જો કે પાઈ એઝ ઇટ ઇઝ રાખવાનો હતો. 0.5 0.5 0.5. આને કાંઈ કેન્સલ કરાય નહીં. અહીંયા તમે જો હજી થોડુંક સાદુરૂપ આપી દે આપણે. આ જે સાદુરૂપ આપ્યું હતું ને એમાં પાઈ એઝ ઇટ ઇઝ રાખી. પાઈના ટર્મમાં લખવું હોય ને, પાઈના ટર્મમાં તો 22/7 અહીં લખવા પડશે ને. તો 22/7 એટલે પાઈ લખી નાખું છું. 5 × 5 × 2 છેદમાં 3 જ ખાલી બરાબર છે. એટલે 5 દુ 10, 10 × 5 = 50 પાઈ છેદમાં 3 સેન્ટીમીટર ક્યુબ. પાઈના ટર્મમાં લખવું તો આ રીતના 50 પાઈના છેદમાં 3 થશે. શું કામ લખ્યું તો હમણાં થોડીક વારમાં ખબર પડી જશે બરાબર છે. ચાલો અહીં જુઓ. હવે આ થયું એક ગોળીનું. હવે આપણે જુઓ ભાઈ, વી પાણી એટલે કે વહી ગયેલ પાણીનું ઘનફળ બરાબર n ગુણ્યા ગોળીનું ઘનફળ. કેટલી ગોળી નાખી છે એ આપણે નક્કી કરવું છે. તો n બરાબર, વહી ગયેલું પાણી છે અને ગોળીઓનું ઘનફળ છે એટલે આપણને ખબર પડી જશે. ટોટલ વહી ગયેલું પાણી કેટલું હતું 50 પાઈ છેદમાં 3 હતું. અને અહીં તમે જુઓ તો 4/3 ગુણ્યા 5 × 5 × 5 છેદમાં 10 × 10 × 10 આવું છે અને ગુણ્યા n. અહીંયા છેદ ઉડાડશો, આ 3 3 ગયા, આ 5 5 5 અને 2 2 2 એકવાર બગડો ગયો એટલે અહીંયા બગડો વધશે. અહીંયા ગુણાવી દઈશું. આ પાઈ ઉડી ગયા. પાઈ કેમ કહેવાય, પાઈ અહીં લખવાનું બાકી છે. આ પાઈ યાની યાર ઉડાડી દો. હા, હવે 2 અહીંયા n બરાબર કેટલા મિત્રો 100. તો ગોળીઓની સંખ્યા કેટલી છે 100. 100 ગોળીઓ તમે શંકુની અંદર નાખી એટલે શંકુનું ચોથા ભાગનું પાણી બાયણે નીકળી ગયું. શંકુનું ચોથા ભાગનું પાણી બાયણે નીકળી ગયું. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. 100%ની વાત છે. ચાલો નેક્સ્ટ છેલ્લો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. આંકડાશાસ્ત્રનો છે. આંકડાશાસ્ત્રનો દાખલો ના હોય એવું તો બનવાનું જ નથી ભાઈ બરાબર છે. તો અહીંયા તમે જોશો ભાઈ શું લખ્યું છે. તો અહીં લખ્યું છે નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યક 18 છે. ખૂટતી આવૃત્તિ લાગે છે ભાઈ. x બાર બરાબર 18 છે બરાબર. f બરાબર મેળવવાનું છે. એક માહિતી નથી તો કાંઈ વાંધો નહીં, ના હોય તો ટેબલ બનાવો ભાઈ. વર્ગ આવૃત્તિ fi તે 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25 આ રીતના છે. સામે આવૃત્તિ જોવો ભાઈ 7 6 9 13 f 5 અને 4. અહીંયા સિગ્મા આપ્યો નથી. સિગ્મા કેટલો થશે તો એ ટોટલ મારવો પડશે. 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25 ને 10 35, 35 ને 5 40 44, f પ્લસ 44 આ કેટલું થશે ભાઈ f પ્લસ 44 થશે. અહીંયા તમે છે ને સીધી રીતથી કરવું હોય તો કાંઈ વાંધો નથી, પણ હું જનરલી પદ વિચલનની રીતથી કરતો હોય. a પ્લસ સિગ્મા fi uy છેદમાં
સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, કારણ કે કેલ્ક્યુલેટર એલાઉડ ના હોય તો આ ઈઝી રહે, બરોબર છે. તો આ એચ કેટલો છે મિત્રો? 2 નો ગેપ છે, બીજું કાંઈ આપણી પાસે છે નહીં. એક્સઆઈ ગોતવો છે તો એક્સઆઈ કેટલો આવશે? 12, અહીંયા 14, અહીંયા 16, અહીંયા 18, અહીંયા 20. કેવી રીતના આવે તો કે આ બેનો સરવાળો ભાગ્યા 2, મધ્ય કિંમત બેનો સરવાળો ભાગ્યા 2. હો ભાઈ, હા 22 અને અહીંયા 24. ક્લિયર છે? હવે એ ગોતવો પડે, પછી યુઆઈ મળે, બરોબર. એ ગોતવા માટે શું કરશું? એફ ની સામેનું જે છે ને, અથવા તો સેન્ટરમાં હોય ને આપણે એ કહી દઈએ તો એ બરાબર 18 લઈ છે. એ બરાબર કેટલા લીધા? 18. હવે યુઆઈ ગોતવો છે તો યુઆઈ બહુ સિમ્પલ છે, એનું સૂત્ર આવું છે, એક્સઆઈ માઇનસ એ ડિવાઈડ બાય એચ, આવું છે. પણ આમ તમે જુઓ તો જે ધાર્યું એની સામે 0, આ -1, -2, -3, 1, 2, 3 આવી રીતના થશે. આપણે જોઈ છે સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્મા એફઆઈ યુઆઈ જોશે તો એફઆઈ ઇન્ટુ યુઆઈ નો ગુણાકાર થશે, બરોબર છે. તો અહીં તમે જુઓ ભાઈ ગુણાકાર કરશો, આનો નાનો ભૂલમાં આવીનો ગુણાકાર ના થઈ જાય, જોજો ભાઈ. પ્લસ માઇનસ માઇનસ 7 તેરી 21, -12 અને -9, આટલાનો હિસાબ કરો ભાઈ. 30 ને -42. રેડી છે? ચાલો અહીંયા ધોરું થયું, અહીંયા એફ, અહીંયા 10 અને અહીંયા 12. 10 ને 12 22, 22 ને પ્લસ એફ છે, બરોબર છે. 22માં 42 એડ કરશો, 22માં 42 માઇનસ ટૂંકમાં છે, માઇનસમાં એડ કરશો, 2 ગયા, 4 માંથી 2 જાય તો 2, એટલે કે માઇનસમાં 20 છે તો એફ માઇનસ 20 થશે, બરોબર છે. બસ આનું કેલ્ક્યુલેશન કરો, બહાટી બોલાવી નાખો ભાઈ. ચાલો અહીંયા જો આ 18 આપ્યો છે, એ એટલે કેટલો છે મિત્રો? 18 છે, પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એફ માઇનસ 20 છેદમાં સિગ્મા આવડું એફ પ્લસ 44 છે અને ગુણ્યા આવડું આ 20. આ 18 ગયા એટલે 0, 0 ભેગા 20 એટલે 0 પતી ગયું. એલા ભાઈ બધું 0 0 ચાલે. આનો ગુણાકાર 0, બરોબર, એટલે એફ માઇનસ 20 બરાબર 0. તો એફ બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 20. આવૃત્તિ કેટલી થઈ ગઈ? 20. સિમ્પલ થઈ ગયું હે ને? પદ વિચારવાની રીતથી કર્યો, સીધી રીતથી પણ તમે ટ્રાય કરી શકો છો. ક્લિયર છે? તો આંકડાશાસ્ત્રના આ ટાઈપના ખૂટતી આવૃત્તિવાળા દાખલા હોય, મધ્યસ્થના હોય કે પછી મધ્યકના હોય, પૂછાવા લાયક હોય છે. વધારે મધ્યસ્થના ચાન્સીસ હોય છે, પણ મધ્યસ્થના દાખલાઓ અગાઉ પણ આપણે આવી ગયા છે, તો મધ્યકની પણ એક પ્રેક્ટિસ થઈ જાય એટલા માટે તમારી સામે રાખ્યો છે, બરોબર. ખાસ મિત્રો હજી પણ વિડીયોને લાઈક નથી કર્યું, તમે જોઈ લો એકવાર. જાતા જતા વિડીયોને લાઈક કરી દેજો. નાની સોલ્યુશન પીડીએફ છે મિત્રો, એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરીએ છીએ, તો ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને જે મેં તમને કોર્સની વાત કરી, એ કોર્સ મિત્રો ખાસ તમે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવા માંગો છો તો અત્યારે તમે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી નાખજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપેલી છે ભાઈ. તો ખાસ આજે જ લાભ લો, વધારેમાં વધારે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો. ડેઇલી કંઈક ટાર્ગેટ બાંધો કે આટલા દિવસે, મતલબ આટલા દિવસો આપણી પાસે છે તો આટલી કલાક તો હું બેસીશ જ, બરાબર. તો એ પ્રોપરલી તમે પ્લાનિંગથી કામ કરશો એટલે 100% તમને તમારી સામે ટાટ સેકન્ડરીનું રિઝલ્ટ દેખાશે. 150+ નું રિઝલ્ટ દેખાશે. પણ પ્રોપર પ્લાનિંગથી કામ કરશો. તમારી પાસે બહુ અઢળક સમય છે ભાઈ, બહુ અઢળક સમય છે. હકીકતમાં પ્રિલિમ્સ એક્ઝામ પૂરી થઈ હોય 2 તારીખે ગઈકાલે, અને હવે તમને મેન્સની એક્ઝામ 20 મતલબ સપ્ટેમ્બરે હોય ને એ ટાઈપનું તમને શિડ્યુલ થયું. પણ અત્યાર લગી પ્રિલિમ્સ કેદુની પૂરી થઈ ગઈ, એનો ઘણો બધો ટાઈમ થઈ ગયો અને હજી આપણી પાસે એક્સ્ટ્રા ટાઈમ મળ્યો છે. તો ખાસ મિત્રો તમારું ઇન્વેસ્ટમેન્ટ ચૂકતા નહીં, તમે પ્રેક્ટિસ કરી શકતા હોવા જોઈએ, બરોબર છે. તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી અને પૂરેપૂરો લાભ લઈ લેજો. બાકી વિડીયોને લાઇક કરજો. મળતા રહેશું આ જ રીતના આપણે નવા કન્સેપ્ટ સાથે, અને આવી જ રીતના 10 દાખલાઓ ચાલુ રાખવાના છે. પણ કંઈ નવીનતાવાળું તમારી જરૂરિયાત હોય તો ખાસ કમેન્ટની અંદર શેર કરજો કે સાહેબ આ ટાઈપનું લઈ આવો તો મને વધારે ફાયદો થશે, આ ટાઈપનું લઈ આવો તો મારા માટે વધારે ફાયદો થશે. પણ મેથ્સ સબ્જેક્ટની વાત કરવાની, બરોબર સાહેબ. એમ કહેશો સાયન્સનું તો સાયન્સનું નહીં લઈ આવી શકું, બરોબર છે. એટલે ખાસ એ પ્રમાણે રાખજો. પછી ભવિષ્યમાં કદાચ એવું બને તો આપણે ટ્રાય કરશું. અત્યારે તો નહીં જ, આ વર્ષે તો નહીં પોસિબલ થાય, પણ નેક્સ્ટ ટાઈમ ક્યારે એવો ચાન્સ મળે તો આપણે અચૂક લાભ લેશું, બરોબર છે. તો મિત્રો આજે આ લેક્ચરને આપણે સમાપ્ત કરશું. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.